હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. શાસ્ત્રોની અંદર આ મનુષ્ય દેહની દુર્લભતા આપણને ઘણી બધી વખત કહેવામાં આવે છે. આ ક્ષણિક અને નાશવંત અને ક્ષણભંગુર આ મનુષ્ય દેહ પ્રાપ્ત આપણને થયો છે. અને પાછો આ દુર્લભ પણ એટલો જ છે, કારણ કે 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. પરંતુ આ મનુષ્ય દેહનું એ સાચું ફળ શું? શું આ મનુષ્ય દેહથી આપણે પૈસા કમાવા, ધન પ્રાપ્ત કરવું, એ સત્તા મેળવવી, આવડત પ્રાપ્ત કરીએ, આ બધુંય છે? તો આ બધુંય તો આપણે કરવાનું જ છે, એક જીવનનો એક ભાગ જ છે. પરંતુ સાથે સાથે આ મનુષ્ય દેહનું જો પરમ કર્તવ્ય હોય ને તો ભગવાનનું ભજન કરવું. સમઢિયાળાની અંદર ગંગા સતી અને પાનબાઈ થઈ ગયા. હવે આ ગંગા સતી અને પાનબાઈનો સંબંધ શું? તો સાસુ અને વહુનો સંબંધ. એક સાસુ અને પુત્ર વધુએ એક કેવી રીતે જીવન જીવવું જોઈએ ને કેવી સમજણ રાખવી જોઈએ ને, એ ઉત્તમ દર્શન આપણને આ ગંગા સતી અને પાનબાઈમાંથી આપણને થતા જોવા મળે છે. એ ગંગા સતીના આપણે જ્યારે ભજનો આપણે સાંભળીએ ને ત્યારે ગંગા સતીએ પાનબાઈને કેવા ઉપદેશો આપે છે. અરે એ આપણે ભજનો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને અંતરદ્રષ્ટિ થાય કે ખરેખર આવી સમજણ તો આપણે પણ કેળવવાની છે. એક ભજનની આપણે વાત કરીએ તો આ ગંગા સતી પાનબાઈને એક ઉપદેશ આપે છે. જો સાસુએ પુત્ર વધુને અને પોતાના પરિવારના સભ્યોને આ સમજણ અવશ્ય આપવી જોઈએ. આ ગંગા સતી પાનબાઈને કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો પાનબાઈ. હવે આ વીજળીના ચમકારે આ મોતીડા પરોવો એટલે શું? તો જેમ ચોમાસાની અંદર વીજળી પડે ને, વીજળીને આપણે જોઈએ ને તો આમ ઘડીક ચમકારો દેખાય ને પછી પાછ ત્યાંથી વહી જાય. તો એવું અલ્પ એવું આ જીવન છે, ક્યારે વહી જશું કંઈ ખબર પણ નહીં પડે. અને એટલે જ કોઈકે ભજનની અંદર કીધું છે ને, આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયા એક મકાનની અંદર એ રહેનાર જે આત્મા છે ને, આ આત્મા ક્યારે વહી જશે ખબર પણ નહીં પડે. એટલે એ પાનબાઈને કહે છે કે મોતીડા પરોવી લો, એટલે કે એટલા સમયની અંદર ભગવાનનું ભજન તમે કરી લેજો, નકર કાલ શું થશે એની ખબર પણ નહીં પડે. અને ખરેખર અત્યારના સમયની અંદર આ કળિયુગની અંદર આપણે એવા પ્રસંગો સાંભળીએ છીએ, એવા પ્રસંગો આપણે વાંચીએ છીએ. અને આપણા કુટુંબની અંદર, સમાજની અંદર પણ એક વાસ્તવિકતા છે કે ક્યારે કોનું મૃત્યુ થાય એ કોઈને ખબર નથી હોતી. આજે કોઈ 50, 60, 70 વર્ષની ઉંમરે મરે છે તો કોઈક 10, 15, 20 વર્ષની ઉંમરે પણ મરે છે. કોઈક અકસ્માતની અંદર મરે છે તો કોઈક એવા ભયંકર રોગની અંદર મરે છે. અને આવા અલ્પ એવા જીવનની અંદર જો આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે અને જો એનું અવિનાશી ફળ આપણે પ્રાપ્ત ન કરીએ ને તો આપણું નામ મૂર્ખમાં આવશે. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રકરણ 6 ની અંદર 79મી વાતની અંદર એક આપણને સ્પષ્ટ એક સમજણ આપી છે, એક સાચી દિશા આપી છે. આપણને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ દેહે ભગવાનને ભજી લેવા અને દેહ તો હમણાં પડશે. માટે આ તો છે ને વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું ને એમ થોડામાં કામ કાઢી લેવાનું. અને કોઈ વાતનો મમત કે પક્ષપાત નહીં રાખવાનો, કાંજે એમાં બહુ ભૂંડું થાય છે. તમે જુઓ કે ભરતુહરિ પોતે
અને ભરત રાજા, જે ભરત રાજા નામ ઉપર આ ભારત દેશનું નામ પડ્યું છે, પોતે રાજપાટ, સત્તા, સુખ, સાહેબી છોડીને પોતે વનમાં જાય છે. શું એમને ઉદ્દેશ હતો? એ ભગવાનની પ્રાપ્તિનું તપ કરવાનું. પણ એક મૃગલામાં જીવ બંધાણ્યો તો બીજો જન્મ એમને મૃગલાનો થયો. તો જો કંઈક મમત્વ કે પક્ષપાત રહી ગયું ને તો ભૂંડું થશે ને. એ ગુણાતીતાનંદ સ્વામી પણ સમજાવે છે અને આપણને શાસ્ત્રોના એવા દ્રષ્ટાંતો, ઉદાહરણો પણ સમજાવે છે. એટલે આ વાતની અંદર એક ક્ષણભંગુર એવા મનુષ્ય દેહથી છે ને આપણે ભગવાનના એ ભજન રૂપ એક શ્રેષ્ઠ કાર્ય સાધી લેવાનું છે. અને આ કાર્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. જો આપણે સત્તા મેળવી શકીશું, આપણે કળા આપણે કેળવી શકીશું, અરે ધન દોલત પણ સારું એવું ભેગું કરી શકીશું, સંબંધો પણ વિકસાવી શકીશું, પરંતુ અંતે એક પણ સંબંધ કે ધન કે એ કાંઈ સાથે આવવાનું નથી. કારણ કે ખાલી હાથે આવ્યા સિવાય ખાલી હાથે જવાના સિવાય સાથે કંઈ પણ લઈ જવાના નથી સાથે. એટલે આપણા જીવનની અંદર એક વિઘ્નોથી દૂર રહેવાની શીખ અહીંયા ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ આપણને સમજાવે છે. અને જો આ દેહે કરીને આપણે ભગવાનના જ ભજવાનું છે. કારણ કે જેતલપુરના 5મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક બ્રહ્મ વાક્ય આપી દીધું કે ભગવાનને ભજવાને એથી તો બીજી કોઈ મોટી વાત નથી. હવે આ વાતનું મહત્વ કેટલું છે? ખરેખર આપણે ભલે ગમે એટલું ધન, પૈસા કે આવડત કમાણ્યા હશું, મેળવ્યું હશે, પરંતુ ભગવાનને ભજતા નથી ને તો બધું શૂન્ય છે. બોટાદના શિવલાલ શેઠ થઈ ગયા, 9 લાખના પોતે આસામી હતા. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જૂનાગઢ જતા વર્ષની અંદર 1 થી 2 મહિના. પરંતુ એ પોતે એવું ભગવાનનું ભજન કરતા હતા કે પોતે 3 કલાક પોતે અખંડ ધ્યાનમાં એ ભગવાનની મૂર્તિના દર્શન કરતા હતા. પણ છતાં પણ એકવાર પોતે બપોરનો સમય થયો, હવે કથા શરૂ હતી, હવે આરામ કરવાનો સમય હતો અને બધાય પોતપોતાના ઓરડાની અંદર આરામ કરવા માટે ગયા. પરંતુ આ શિવલાલ શેઠને વિચાર આવ્યો કે હું બજારમાં જઈ આવું. અને બજારમાં ગયા પોતે અને એક જગ્યાએ સોનું લીધું ને બીજી જગ્યાએ આપ્યું તો એમાં 150 રૂપિયા એ સમયની અંદર નફો થયો. હવે વિચાર એમનો શું હતો પહેલેથી કે જે પણ નફો થાય ને એ મારે સેવા લખાવી છે ઠાકોરજીની. પોતે આવે છે ગુણાતીતાનંદ સ્વામીને કહે છે જો 150 રૂપિયા મને મળ્યા, નફો પ્રાપ્ત થયો, લ્યો આ સેવામાં. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું, તને ઢૂંસા એનો વેપાર કરવાનો વિચાર આવે છે? હવે કોઈ ઘઉંના ફોતરાનો વિચાર કરવો આવે? કોઈ દિવસ ન આવે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું જો ન આવે ને તો આ તે પ્રવચન, આ કથા વાર્તા મૂકીને તે ઢૂંસાનો જ વેપાર કર્યો કહેવાય. જો સ્પષ્ટ એમને સમજણ આપી દીધી, આટલું મહત્વ છે ને આ ભગવાનનું ભજન કરવાનું છે. અને જો ગુણાતીતાનંદ સ્વામી તો એક જીવનનું આપણને ધ્યેય છે ને ભગવાનનું ભજન કરવું ને એ સમજાવતા તેઓ કહે છે કે આપણો જન્મ છે ને 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક તો આપણે અક્ષરરૂપ થવાનું છે અને બીજું આપણે પુરુષોત્તમમાં જોડાવાનું છે. બાકી ગમે એટલું પ્રાપ્ત તમે બીજું કરશો એ બધું તો લોકના પદાર્થો છે, કંઈ સાથે આવવાનું નથી. પણ હા, તમે અક્ષરરૂપ થઈ ગયા અને પછી પુરુષોત્તમમાં જોડાઈ ગયા તો તમારું કામ યથાર્થ થઈ ગયું. એટલે જ તે શંકરાચાર્યએ પણ પોતે કીધું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એટલે કે એ જીવ માત્રને વારંવાર જન્મ છે, વારંવાર મરણ છે અને એ માતાના ઉદરમાં વારંવાર શયન છે. અને એ તરી ન શકાય ને એવા સંસારમાં ભગવાન મોરારીથી કૃપાથી જ પાર ઉતરાય છે. બાકી તમે ગમે તેટલી તમારી તર્ક વિતર્ક વાપરો એમ કલ્યાણ નથી થવાનું. એટલે શંકરાચાર્ય એક સ્પષ્ટ કહે છે કે મૂઢમતી જીવતું છે ને ભગવાનનું ભજન કર. અને ભગવાનના ભજનથી જ તે આ વારંવાર જન્મ મરણના ચક્રાવાની અંદર નહીં આવવું પડે. અને જો એટલે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે હરિભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે. આ જન્મ મરણનું દુઃખ રહ્યું ને એ ખરેખર બહુ મોટામાં મોટું દુઃખ છે.
આ દુઃખમાંથી ઉગરવા માટે એ આપણે ભગવાનનું ભજન કરીને મોટપ પામવાની છે. જો નરસિંહ મહેતાએ પોતાનું કામ કરી લીધું, જો મીરાબાઈએ કામ કરી લીધું, આ બધા એવા સંતો ભક્તોએ પોતાના જીવનની અંદર એ ભક્તિ એવી કરી નાખી છે ને કે પોતે એ જન્મ મરણમાંથી મુક્ત થઈ ગયા. યોગીજી મહારાજ તો ઘણી બધી વખત કહેતા ને એમનું એક જીવન સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા. રાત દિવસ ભગવાનનું ભજન એમને સતત શરૂ જ હોય. માંગરોળના તે બજારની અંદર શ્રીજી મહારાજ જ્યારે પસાર થતા હતા તો સામે એક છે ને ગાંડો માણસ એક નાળિયેરની કાચલીની અંદર ત્રાજવા બનાવીને એમાં છાણ ને પથ્થર ને રેતી બધી ભરે અને પાછો આ શું બોલે, લ્યો એલાયચી, લ્યો સાકર, લો એલાયચી, લ્યો સાકર, અને આમ બોલીને પોતે વેપાર કરતો હતો. એટલે મહારાજે ને આશ્ચર્ય થયો કે આના પાસે છે નાળિયેરની કાચલી ના ત્રાજવા, એમાં આ છાણ ને પથ્થર ને રેતી છે, ના કેમ એલાયચી ને સાકર બોલે છે? એટલે એમને પૂછ્યું કે આ કોણ છે? અને ત્યારે કોઈક ભક્તે કીધું કે આ તો અમારા કબા શેઠ છે, એ તો એમને વેપારમાં છે ને બહુ મોટી ખોટ ગઈ છે ને એટલે ગાંડા જેવા થઈ ગયા છે. અને ત્યારે મહારાજે કહ્યું કે અમે તો છે ને જે ભગવાન નથી ભજતા ને એ બધાને કબા ગાંડા જ સમજીએ છીએ. તો જો આપણે શું કરીએ છીએ ને એ આપણું એ નિત્ય અનુસંધાન રાખવાની વાત અહીંયા શ્રીજી મહારાજ પણ કહે છે ને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર પણ કહે છે. અને જો દેહ તો હમણાં પડશે, આપણને એમ થાય કે પછી ભગવાન છે ને પછી ભજશું, અત્યારે શું ઉતાવળ છે? પણ જો ગુણાતીતાનંદ સ્વામી આપણને સ્પષ્ટ કહે છે કે આ દેહ તો છે ને હમણાં પડી જશે, કહી જ દીધું. તો પછી અત્યાર સુધી આપણે એમ કહેતા હોય, અને ઘણા બધાએ તો હજી તો 50 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને તોય તે એ બધાને તો એમ જ લાગે કે હજી તો મારે ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું બાકી છે, 60-70 વર્ષની ઉંમર થાય ને ત્યારે હું ભગવાનનું ભજન કરીશ. અરે ભગવાનનું ભજન તો બાળપણથી થાય, કારણ કે જે મનની અંદર આ વિચારો સાથે જે જીવતા હોય ને એ જ ભગવાનનું ભજન કરી શકે. બાકી આવા 50-60 વર્ષ 70 વર્ષની ઉંમરે ભગવાન ભજવાનું સ્વપ્ન જોતા હોય ને તો ત્યારે જો આંખો સાથ પણ નહીં આપે, એ પગો મંદિર તરફ નહીં જાય, અરે એ કાનમાં સંભળાશે પણ નહીં, ઇન્દ્રિયો પણ પોતે એટલી બધી પાવરફુલ નહીં રહે, નબળી પડી જશે. ત્યારે ભગવાનનું ભજન કરવામાં એટલું બધું સુખ નહીં આવે. તો જો ભગવાને આ દેહ આપ્યો છે ને તો સમયસર વહેલી તકે એ આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. અને એ કરીશું ને તો જ આ ભગવાન રહ્યાને એ આપણી સાથ આપશે અને આપણું કલ્યાણ થશે. કારણ કે જગદીશાનંદ પણ કહે છે, કુંભ કાચો કાયા જાણવી રે તેનો નહીં નિર્ધાર, નાશ પામે પળ એકમાં તેનો નહીં નિર્ધાર. આ કંઈ ફિક્સ નથી કરીને કોઈને મોકલ્યા કે જો તારે 70 વર્ષ સુધી જીવવાનું જ છે, તારે જે કરવું એ કરજે તમતાર, 70 વર્ષ સુધી તારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. આ કોઈને આવું સર્ટિફિકેટ આપ્યું છે? અરે કોઈને આવું સર્ટિફિકેટ નથી આપ્યું. તો પછી આપણે શાના એ અભિમાનની અંદર ફરીએ છીએ? આ અભિમાન જો ને એ જ વ્યક્તિને ભગવાન ભજવા નથી દેતું. યક્ષે પણ છે ને યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછ્યો કે આ પૃથ્વી ઉપર મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? અને અઘરો પ્રશ્ન હતો. પણ ત્યારે યુધિષ્ઠિર પોતે ધર્મના દેવ, અને યુધિષ્ઠિર રાજાએ કહ્યું કે જો રોજ એ હજારો માણસો મરે છે છતાં એ બાકી રહેલા એમ જાણે કે અમે સ્થિર છીએ, એ અમર છીએ, આ જ એક મોટામાં મોટું આશ્ચર્ય છે. અને ખરેખર વાસ્તવમાં પણ જ્યારે આપણે આ પ્રશ્નનો જવાબ આપણે મેળવીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ અલ્પ એવા જીવનની અંદર જે આપણા જીવનમાં જે કરવાનું છે ને એ આપણે કરી નથી શકતા. અને વાસ્તવિક જીવનની અંદર એ આપણે જે જગ્યાએ જવાનું છે એનો આપણે ધ્યેય પણ નક્કી નથી કરતા ને એના લીધે આપણો મોક્ષનું કામ બગડે છે. જો એટલે જ તે શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર એક દેહની છે ને ક્ષણભંગુરતાની સતત એમને અનુસંધાન રાખવાની વાત કરેલી છે. એટલે તમે જો અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંના તે 6 વિચારોમાં આપણને સાંખ્ય વિચારની વાત કરવામાં આવે છે. આ સાંખ્ય વિચાર એટલે શું? બધું ક્ષણભંગુર છે, અને સાંખ્ય વિચારથી જ કોઈ પણ વ્યક્તિ સુખી રહી શકે છે. અરે ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય.
તો આ એક ક્ષણભંગુરતાની જ એક વાત થઈ. ગઢડા અંત્યના 30મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ આપણને કહે છે કે જો આપણે આ દેહ મૂકીને જરૂર મર જવાનું અને એનો વિલંબ નથી જણાતો, તો એમ જ નિશ્ચય જણાય છે કે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ ને રાજીપો કુરાજીપોની સર્વે ક્રિયામાં એવી રીતે વર્તેશ. એટલે આપણે એ નિત્ય અનુસંધાન રાખીશું ને તો જ આપણા જીવનની અંદર આપણે સુખેથી ભગવાનનું ભજન પણ કરી શકીશું અને કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પણ આપણે ઝઘડો નહીં થાય. એ મોટું મન પણ રહેશે, એકબીજાને સમજવાની કોશિશ આપોઆપ થઈ જશે. ગરડા મધ્યનું 55મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહેશે કે જેમ મનુષ્યને છે ને મુવા ટાણે પથારી પર સુવાયેલો હોય ને, તો એમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદાય વર્તે જ છે. એટલે આ પ્રકારનો વિચાર. અને જો આપણને પણ ખ્યાલ છે કે એપલ કંપનીના જે માલિક અને એ પણ પોતે એ તમે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ હોય કે પછી એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ પણ દરરોજ પોતે એક વિચાર કરે કે આ જે મારો જીવનનો છેલ્લો દિવસ છે, પછી કામ કેવું થાય તો એ સર્વશ્રેષ્ઠ જ કામ થાય. એ બાંધવાનું કે ઝઘડવાનું કે ગુસ્સો કરવાનું મન થાય જ નહીં. અને એટલે જ તે એ નારાયણ દાસે પણ કહ્યું છે અને કહે છે, સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી, આજકાલ કરતા આવરદા જોને ઓછી થાય જી. તો ખરેખર આવી રીતે જ થાય છે. દરરોજ એવા દિવસો પસાર થાય છે કે આ દિવસોની અંદર એ આપણને ખ્યાલ પણ નથી આવતો કે આટલા વર્ષો મારા જિંદગીના વહી ગયા. એ યુવાની વહી ગઈ, બાળપણ વહી ગયું, એ તરુણાવસ્થા વહી ગઈ, ખબર પણ ન પડી. અને એવું જ છે ને આપણા જીવનની અંદર આપણે કેટલા દિવસો વહી ગયા, કેટલા વર્ષ વહી ગયા, નથી આપણને ક્યાંય ખ્યાલ આવતો. તોય આપણને હજી એમ જ લાગે છે કે હજી તો મારે ઘણું બધું કરવાનું બાકી છે, ઘણું બધું હજી જિંદગી બાકી છે, આયુષ્ય બાકી છે. જો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા છે ને જૂનાગઢના બધા સ્થાનિક નાગરોએ એમ થતું કે મોડા જઈશું તો હું વાંધોસ, સ્વામી ક્યાં ચાલ્યા જવાના છે, અહીંના જૂનાગઢ મંદિરના મહંત છે ને, એટલે અત્યારે આપણે નોકરી કરી લઈએ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નોકરો છે ને પડ્યો રહેશે ને ચાલ્યું જવાશે ને આ સાધુય ચાલ્યા જશે. અને ખરેખર જો એ જે ગાફલાઈમાં રહી ગયા, આળસમાં રહી ગયા, અત્યારે પણ તે એમનામ વહી જાય છે. અને પછી ફરી વખત એ જન્મ લેવો પડે છે, ફરી વખત એના એ જ કાર્યો કરવા પડે છે. એટલે હરિલીલામૃતની અંદર કહ્યું છે, કાલે કર્યાનું શુભ જે હકાજ, તે તો ત્વરાથી કરવું જ આજ, આ દેહ કેરો નહીં નિરધાર, ન થાય પૂરા મનના વિચાર. ક્યારેય મનના વિચારો પૂરા નથી થવાના. અત્યારે તમે આ સાંભળો છો ને, તો આ સાંભળવામાં પણ વિચારો તો આવતા જ હશે. અરે તમે મંદિરે જાઓ ને તો ત્યાં પણ વિચારો પાછા નહીં પડે. એક સુવો ને ત્યારે એક વિચાર બંધ થઈ જાય, ઊંઘની અંદર વિચાર નથી આવતા. બાકી સવારથી સાંજ સુધી એ જ્યાં સુધી સૂઈએ નહીં ત્યાં સુધી વિચારોનું વમળો એ શરૂ જ હોય છે. એટલે જનક રાજા પોતે જો રાજ્ય કરતા હતા, એ જનક રાજા પોતે કેવા આત્મનિવેદી ભક્ત હતા, વિદેહી કહેવાયના. પણ શા માટે એ રાજ્ય કરવા છતાં પણ પોતે નિત્ય અનુસંધાન નિરંતર રાખતા હતા. સાંખ્યની જે વિચાર હતી ને એ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એમની વખાણી છે. એકવાર એમના દરબારની અંદર 9 યોગેશ્વર આવેલા અને ત્યારે જનક રાજા છે ને પેલા એક સાથે એ 9 યોગેશ્વરને ભેટ્યા અને પછી છે ને વારા ફરતી એકને ભેટ્યા, 9 વખત પર્સનલ ભેટ્યા. એટલે આનું કારણ પૂછતા કીધું એમને કે આ 9ને વારા ફરતી ભેટવું અને વચ્ચે દેહ પડી જાય તો બાકીના મળવાનું રહી જાય ને, એટલે હું એક સાથે સૌ પ્રથમ પેલા 9 યોગેશ્વરને મળ્યો. જો આવું નિત્ય અનુસંધાન હોય ને તો ખરેખર આપણને એ સુખના અનુભવ આવે જ છે. બંધિયાના ડોસાભાઈ હતા. હવે મહારાજે ખાલી સંદેશો મોકલો ને દુકાન પરથી સીધા જ નીકળી ગયા અને ઘરે તે પોતે કહેવા ન રહ્યા. કોઈએ ઘરે જવા કહ્યું ને તો હું કીધું કાલનું તેડું આવે ઘરે કહેવાય રાહ જોવા રહેવાય છે? તો આ તો ભગવાનનું તેડું છે, તો આમાં થોડું કોઈને કહેવાય. તો જો આ પ્રકારની સમજણથી પોતે આ ડોસાભાઈ લુખ્ખું જમતા હતા
કોઈક કીધું કે આ લુખું લુખું શું જમોસ, ત્યારે આ બંધિયાના ડોસાભાઈ કે લુખું જમે ને હરામનું જમે, હું તો ભગવાનને યાદ કરીને જમું છું. જો આવી સમજણ એમના જીવનની અંદર હતી. એ કાળની ગતિ કેવી છે તો પ્રેમાનંદ સ્વામી કાળની ગતિ કહેતા કહે છે, ચપટે કાલ કા એસા જપેટા બાજકા જેસા, કડાકા ગાજકા જાનો સડાકા બીજુરી માનો. અને આવું જ છે, કાળ ક્યારે આવશે ખબર પણ નહીં પડે. એ બાળપણ જો તમે આપણને પણ ખ્યાલ છે કે બાળપણ જુવાનીમાં અડધું ગયું, નથી ભક્તિમાં રગ મારે પગલું ભર્યું. એ બાળપણ અને જુવાની તો અડધી વહી ગઈ અને ભક્તિ માર્ગની અંદર પગલું નથી ભર્યું. અને પછી હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. અને આત્માનું કલ્યાણ એ સ્પષ્ટ રીતે આપણે સમજવાનું છે. જો યુધિષ્ઠિર રાજા પોતે છે ને સદાવ્રત આપતા હતા, એટલે રાત પડી ગઈ એટલે એમને સદાવ્રત બંધ કરી નાખ્યું. એટલે હવે આ વાતની જાણ છે ને ગદાવર ભીમને ખબર પડે છે અને એને તો નગારું વગાડ્યું. આમ તો છે ને સામાન્ય રીતે નગારું ત્યારે જ વગાડવામાં આવે કે કોઈક દુશ્મન ઉપર છે ને વિજય થાય અને ત્યારે જ વગાડવામાં આવે, બાકી એમનામ નગારા વગાડવામાં ન આવે. એટલે યુધિષ્ઠિર રાજાએ આ ભીમને પૂછ્યું કે તે આ નગારું કેમ વગાડ્યું? અત્યારે આપણે કોઈ સાથે યુદ્ધ નથી કર્યું અને કોઈ સાથે વિજય આપણને પ્રાપ્ત નથી થયો, તો આનું કારણ શું? ત્યારે એણે કીધું કે રાજાએ છે ને યુધિષ્ઠિરનો મૃત્યુ પર વિજય થયો ને એટલે મેં વગાડ્યું. તમે મૃત્યુ પર વિજય કરી નાખ્યો અને આવતીકાલે સવાર સુધી તેઓ જીવતા રહેશે, જો એમને ખાતરી છે એટલે આ સદાવ્રત બંધ તેમ કરી નાખ્યું. અને આ વાત જ્યારે યુધિષ્ઠિર રાજાએ સાંભળીને તરત એમને સદાવ્રત શરૂ કરી દીધું. તો જો આ નિત્ય અનુસંધાન આવું રાખવાનું. સાથે ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે કે કોઈ વાતનો મમત કે પક્ષપાત નહીં રાખવાનો. જો આ લોકની અંદર પદાર્થો વચ્ચે આસક્તિ રહેશે ને તો એ આસક્તિના લીધે એ ભગવાનનું સુખ આપણે પામી નહીં શકીએ. એક આપણને ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવવા માગે છે કે કોઈ પણ વાતનું મમત કે પક્ષપાત નથી રાખવાનો. જો ભગવાન ભજ્યામાં છે ને બે મોટા વિઘ્ન આવે છે, એક તો મમત્વ અને પક્ષપાત. આ મારું, આ તારું, આ મેં મેળવ્યું, આ નથી મેળવ્યું, આ જોયું, આ જોવાનું બાકી, આ ખાવાનું બાકી, આ ખાધ્યું, આ સાંભળ્યું, આ સાંભળવાનું બાકી. આ બંધન રહ્યા ને, આ મમત્વ રહ્યોના જે પક્ષપાતો રહ્યા ને, એ ખરેખર વ્યક્તિને પોતે આગળ વધારી નથી શકતા. જો અહીંયા મમત્વનો અર્થ છે ને માન અને સ્નેહ જ છે. અને મનધાર્યું કરવું, આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે મનધાર્યું કરીએ છીએ, એથી આપણે સુખી નથી રહી શકતા. જો માન હોય ને તો મોટા પુરુષ પાસે પણ છે ને એ અટંટ રહેવાય એમનું વચન ન મનાય. કારણ કે નિષ્કાન સ્વામી એટલે જ કહે છે, સખી મેલી દે મનના મરોડને, એવો આમળો રે કરે કે જો કાજ રે. અને આપણામાં રહેલા જે માન કે અહંકારો એ સ્વભાવ રહ્યા ને એના દૂર કરવાના. બોટાદના ભગા દોશી પોતે શ્રીજી મહારાજને રસોઈ આપવા માટે ગયા, તો હવે મહારાજે એમને કીધું કે જો આ પૈસાથી છે ને કડિયાના પગાર તમે ચૂકવી દો, તો એમાં અમારે રસોઈ માની લઈશું, તમારે રસોઈ કરાવવાની જરૂર નથી આપવાની. તે ભગા દોશી ન માન્યા, તો આગ્રહ કરીને રસોઈ કરાવી, તો પાછળથી રસોઈ ખૂટી ગઈ. તો જો મહારાજ રાજી ન થયા. એ કેના લીધે? મમત્વના કારણે. કે એમને મનમાં નક્કી કરી નાખ્યું કે નહીં, મારે રસોઈ જ કરવી છે, મારે તમે કયો ને કડિયાનો પગાર મારે ચૂકવવાના થતા નથી. તમે વિચાર કરો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેમના ઘરે આવ્યા હોય એવા મત્સ્યાના ફૈબા, હવે મહારાજ એક બે વખત નહીં પરંતુ 32 વખત તેમના ઘરે ગયેલા હતા, પરંતુ આ મત્સ્યાના ફૈબાને પોતાની વહુ સાથે આંટી પડી ગયેલી અને આ મનની અવળી આંટી તેઓ મૂકી ન શક્યા. અને મહારાજે મત્સ્યાઓનું પાણી પણ હરામ એ કરેલું. એટલે જ તે મુક્તાનંદ સ્વામી કહે છે કે સાધન સર્વે માન બગાડે પળ વિશે,
જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર જો. એ સાકર અને દૂધ અને એની અંદર બદામ કાજુ નાખેલું હોય ને, સરસ મજાનું કેસર પણ નાખે અને સુગંધિત પદાર્થની અંદર કોઈક ઝેરના 2 ટીપા નાખી દે તો એ આપણને એ ખાઈ ન શકીએ. એમ આપણા જીવનની અંદર આ માન રહ્યું ને, એક સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ યોગીજી મહારાજ કહેતા. અને જો આ માનના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઘરની અંદર અને બહારની સત્સંગની અંદર પણ થતા જોવા મળે છે. એ દેહનું કે સગા સંબંધીનું હોય કે પદાર્થનું હોય, એ જે આ મમત્વ આપણે રાખીએ ને તો ભગવાન ભજવામાં અવશ્ય આ વિઘ્નરૂપ જ છે. જો ઉદ્ધવજી કેટલા બધા જ્ઞાની હતા, પણ શ્રી કૃષ્ણ ભગવાને ઘર છોડવાનું કીધું તો એમને કઠણ પડી ગયેલું. શા માટે? કારણ કે તે પોતે મમત્વથી બંધાયેલા હતા. હવે નીલકંઠ વર્ણી લોઢવામાં છે ને લખુચારણને ત્યાં પધાર્યા. હવે આ લખુચારણ તો પોતે આત્મજ્ઞાની હતા, એટલે વર્ણીની ખૂબ ભાવથી સેવા કરે. અને નીલકંઠ વર્ણી 3 માસ ત્યાં રહ્યા અને એમની ભક્તિથી અને એમની સેવાથી અતિ પ્રસન્ન થઈને એ વરદાન માગવાનું કીધું. અને ત્યારે આ આત્મજ્ઞાની લખુચારણે પણ શું માગ્યું કે મારો દીકરો વીરો અને આ 60 ભેંસ રહીને અમર રહે. જો મમત્વના કારણે એ સાક્ષાત ભગવાન પાસે કેવી નાશવંત વસ્તુ માગી. એ ખરેખર આપણને નચિકેતાનું મૃત્યુંજય નચિકેતાનું આખ્યાન એ આપણને ખ્યાલ છે કે એ કોઈ પણ પ્રકારે એ પદાર્થો કે રૂપ કે બધુંય આપ્યું, પણ છતાં એ નચિકેતાએ લીધું નહીં. એમને તો બ્રહ્મ વિદ્યા જ માગી. તો એમ આપણે પણ કે ભગવાન અને સંત આગળ આ લોકના નાશવંત એવા પદાર્થોની માંગણી નથી કરવાની. એ મમત્વના કારણે તે તમે જો રૂપરામ ઠાકર હતા તો એ શ્રીજી મહારાજને ખાંડ ન આપી શક્યા. જો આ મમત્વ ટાળવા એ આપણે કયો વિચાર કરવાનો છે? તો એ સાંખ્ય વિચાર કરવાનો છે. કારણ કે નિષ્કાન સ્વામી એટલે જ કહે છે, ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000જી, ના રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. એક વિચાર કરો તમે કે રાવણનું પણ કુળ ન રહ્યું. એ નંદ રાજાએ તો આખી દુનિયાનું ધન ભેગું કરેલું, પરંતુ છતાં પણ પોતે ભોગવી ન શક્યા. જો આવા તો મોટામાંનું રહ્યું નથી ને તો આપણું કેમ રહેશે? એટલે આપણી પાસે એટલું બધું ધન કે સંપત્તિ કે સત્તા કે આવડત નથી, તો આપણે તો નહીં જ રહે. તો આપણે એ માનીને આપણે ભગવાનનું ભજન કરવાનું છે. અને જો ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહે છે કે તપાસીને જુએ ને તો 100 વર્ષ પહેલાં નાતમાં કોઈ નહોતું અને 100 વર્ષ પછી કોઈ નહીં હોય. એટલે જે અહમ મમત્વ જે આપણે રાખીએ છીએ ને ખોટી, એ પ્રકારની માયા જ છે. અને એમાં એક પ્રકારે બંધાઈ ગયા ને તો આપણું જે એક લક્ષ્ય છે કે ભગવાનની પ્રાપ્તિ કરવી. એકાંતિક ધર્મ આપણે ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સિદ્ધ કરવા છે, નહીં થઈ શકે. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર પક્ષપાતની પણ વાત કરે છે. કારણ કે છે ને, જેવું અવળે પક્ષે કરીને જીવનું ભૂંડું થાય છે ને, એવું તો પંચ વિષય કરીને પણ થતું નથી. આ સ્પષ્ટ ગુણાતીતાનંદ સ્વામી આપણને સૂચન આપે છે. કારણ કે અવળા પક્ષમાં એ ખરેખર ભળવાથી છે ને ભગવાનને સંતનો દ્રોહ થાય છે અને ન પડવાનું થાય. અને ખરેખર ગોપાળન સ્વામી જેવા પણ મહાસમર્થ સંતની જોડીમાં પણ એ અવળા પક્ષે કરીને એ દેવતા નાખ્યો. તો જો આ એક પ્રકારનું પક્ષપાતનું વલણ રહ્યું ને, એ પણ આપણને હેરાન ને કંદડે ને દુઃખી જ કરે છે. આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ હવે બીજાના કહેવાથી ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદીની ચોકડી તોડવા માટે તૈયાર થયા અને પહેલી કોદાળી એમને મારીને તો ફળ રૂપે હાથ આખો સડવા લાગ્યો. જીવનના અંત સમય સુધી આ પ્રકારની એમને વેદના સહન કરવી પડી હતી. તો જો સત્સંગમાં અવળા પક્ષે કરીને તે મોટા પુરુષમાં એ મનુષ્ય ભાવ આવી જાય છે. પરંતુ જો મોટા પુરુષની રીત તો શું છે? સર્વનું રૂડું જ કરવાની રીત છે. એ તો દરેકનું કલ્યાણ કરવા માટે જ બેઠા છે. જો અમે કોઈ સારું નરસું કહીએ છીએ ને, એ તો ભગવાનના ભક્તને સારું લગાડવાના અર્થે કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા રહીને એ ભગવાનના ભક્તના અર્થે જ છે. કારણ કે પોતાના સુખને અર્થે એકેય ક્રિયા અમે નથી કરી. આ શ્રીજી મહારાજના સ્પષ્ટ શબ્દો આપણને વચનામૃતની અંદરથી પ્રાપ્ત થાય છે. જો મોટા પુરુષનો પણ આ આશય આપણને ન સમજાય
તો આ પક્ષપાતે કરીને જેની ઉપર હેત હોય ને એને વઢે ત્યારે મનુષ્ય ભાવ આવી જાય છે. હરખા પટેલ હતા, પગ ધોઈને આવવાનું કીધું હતું, અવગુણ લઈ નાખ્યો, પોતે સત્સંગમાં નો રહ્યા, લૈયા ખાચર તમે જુઓ. ઘણા બધા એવા ભક્તો અને અત્યારે પણ આપણામાંથી પણ ઘણા બધાને આ માન રહ્યું ને આ પક્ષપાત મમત્વ રહ્યું ને અહમ મમત્વ રૂપી એટલે જ માયા થકી આપણે રક્ષા કરવાની વાત આપણે સવારમાં પૂજાની અંદર કરીએ છીએ. જો પક્ષમાં એક વાત બીજી પણ એક સમજવાની છે કે ભગવાન અને ગુરુનો પક્ષની માથા સાટે રાખવો. કારણ કે વચનામૃતની અંદર શ્રીજી મહારાજને ખરા ભક્તના 3 લક્ષણો જણાવ્યા છે. એમાં નિયમ, નિશ્ચય અને પક્ષની વાત કરેલી છે. એ નિયમ એટલે કે શ્રીજી મહારાજની દરેક આજ્ઞા એ આપણે સારધાર રીતે માથે ચડાવીને પાલન કરવાની છે. એ નિયમ પછી આવશે નિશ્ચય. તો નિશ્ચય એટલે કે એ લીંબોળી તો લીંબોળી જ તે. પછી તમને ગમે એટલું એ કોઈ પણ પ્રકારની લોભ આપવામાં આવે, પૈસા કે ધન, તો કાંઈ લીંબોળીમાંથી લીંબુ કહી દેવાનું નહીં. એટલે કે નિશ્ચય એટલો પાકો રાખવાનો. અને સાથે સાથે પક્ષ પણ એક એટલો જ જરૂરી છે. કારણ કે જે સત્સંગીનો દ્રોહી હોય ને એ પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તો એની આગળ તો માન રાખવું ને એ જ સારું છે. અને ઘસાતું બોલે ને તો ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું તે. તો જો એ કરશું તો જ તે આપણા જીવનની અંદર એ પક્ષ રાખ્યો કહેવાય. અને આવો પક્ષ ઘણા બધા ભક્તો અને સંતોએ રાખેલો છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ખાસ રાખવું. કહેવાની વાત એટલી જ તે કે આપણા જીવનની અંદર અનંત જન્મો આ થઈ ગયા છે, 84 લાખ યોનિની અંદર. પ્રથમ આપણો ભલે દેહ મનુષ્ય હોય, પરંતુ આ ખાવું પીવું હરવા ફરવાની અંદર આપણે પંચ વિષયોની અંદર એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં આપણે ફસાવાનું નથી, પણ ભગવાન સંબંધી જ ક્રિયાઓ કરવાની છે અને ભગવાનને જ રાજી કરવાના છે. આપણે એક જ તે લક્ષ્ય રાખો, એક જ સંકલ્પ કરવો કે આપણે તો અક્ષરધામમાં જાવું છે. એવો એક સંકલ્પ રાખવો અને અખંડ ભગવાનનું ભજન કરવું. યોગીજી મહારાજના શબ્દો યાદ રાખવા, ભગવાન ભજી લેવા. ભગવાન સૌનું ભલું કરો, આ પ્રમુખસાઈ મહારાજનું બ્રહ્મ વાક્ય હતું, સૂત્ર હતું. તો એ પ્રમાણે આપણે પણ આપણા જીવનું પણ કલ્યાણ કરીએ અને બીજાનું પણ કલ્યાણ આપણે એ માટે આગળ વધારવા માટે પ્રોત્સાહન આપીએ ને એને પ્રેરણા પણ આપીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આ મુખ્ય જે અમને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એનું અમારું મુખ્ય લક્ષ્ય ભગવાનને ભજવા છે. અને તમે જેમ જેતલપુરના 5મા વચનામૃતની અંદર કીધું કે ભગવાનને ભજવાને એથી બીજી કોઈ મોટી વાત નથી, તો અમે ભગવાનનું અખંડ ભજન કરીને તમને મન કર્મ વચને અમે સત્પુરુષમાં જોડાશું અને ભગવાન સાથેનો એ આનંદ અને સુખ એ અમે છતાં દેહે અમે પ્રાપ્ત કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.